તો વરસાદથી શરૂઆત કરીશું બુલેટિનની। ધમાકેદાર વરસાદે એન્ટ્રી લઈ લીધી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ શરૂ થયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। ઠેર ઠેર સવારથી જ વરસાદની ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સુરત, વલસાડ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને જસદણમાં વરસાદ વરસી રહ્યો છે। તો ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। તો વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક ભારે વરસાદને કારણે પાકને નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે, ક્યાંક વાહન વ્યવહાર ખોટવાયો છે। તો વલસાડના વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો, રિક્ષા પણ પાણીમાં ફસાઈ ગઈ છે। અમરેલીમાં પણ તમે માહોલ જોઈ રહ્યા છો, વરસાદી માહોલ જામ્યો છે। તો જૂનાગઢ અને ભાવનગર અને જસદણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો વરસાદને કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદે માજા મૂકી છે। ત્યારે આજે જાણે મેઘરાજાએ તાંડવ કર્યું હોય તે પ્રકારે આજે વહેલી સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે। તો જેના કારણે રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા છે, તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। તો અમરેલી, વલસાડ, સુરત જેવા શહેરોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદી મહેર જોવા મળી છે। તો ભાવનગર અને જસદણમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તો ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આજે શરૂઆત થઈ છે। વરસાદ પડતા લોકોને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો ભારે બફારા બાદ આજે વરસાદ વરસતા લોકોને પણ આંશિક ગરમીથી રાહત મળી છે। તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થશે। ત્યારે ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણાના કડીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મહેસાણાથી આ સમાચાર। મહેસાણાના કડીમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે। તો શહેરના મુખ્ય માર્ગો જાણે પાણીમાં ડૂબી ગયા છે। તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। પાણીથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। તો મહેસાણાના કડીમાં વરસાદ વરસ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદને કારણે જે પાણી ભરાઈ ગયા છે, તેને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। તો પાણીથી વાહન ચાલકોને પણ વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો મહેસાણામાં કડીમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જનજીવન પણ જાણે ખોરવાઈ ગયું છે। તો મહેસાણાના કડીમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, શહેરના મુખ્ય માર્ગો તો પાણીમાં ગરકાવ થયા જ છે, પરંતુ નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને કેવી હાલાકી? ચોક્કસ જણાવી દઉં કે દર વખતની જેમ પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે જળબંબાકારની સ્થિતિ થાય છે અને પ્રી મોન્સૂનની પોલ ખુલ્લી થાય છે અને કડી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી છે અને 2.5 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું છે અને કડી શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ડૂબ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે અને કડી અંડરપાસમાં પણ ગરકાવ થઈ ગયો છે અને રસ્તા ઉપર પાણી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જી અલ્પેશ, તંત્રની પોલ તો ઉઘાડી પડી છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે બાદ તંત્રએ શું પગલાં લીધા? હાલ તો તંત્ર ખાલી એક ચેકિંગના ભાગરૂપે બહાર આવ્યું છે અને તંત્ર પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યું છે અને ક્યાંથી ક્યાં રસ્તો કરવો તે પણ હવે આગળ કરવાનું કાર્યવાહી કરી રહી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠામાં પણ પ્રાંતિજ અને તલોદમાં ભારે વરસાદ વરસ્યો છે। તો વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। હજી વરસાદ અમુક વિસ્તારમાં નહિવત પડી રહ્યો છે। તો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। તો હજી પણ અમુક જ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। તો અમુક વિસ્તારમાં હજી પણ વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસ્યો છે। જ્યારથી વરસાદ વરસ્યો છે ત્યારથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે। તો ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો સાથે સાથે લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો બીજી તરફ ખેડૂતો પણ વરસાદને લઈને ખુશખુશાલ જોવા મળ્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તો અમુક વિસ્તારોમાં નહિવત વરસાદ છે। ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ચિરાગ મેઘા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચિરાગ, સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમુક વિસ્તારમાં જ વરસાદ છે। કેવો છે ત્યાંનો માહોલ? વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ જે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ખાબકવાનો શરૂ થયો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો છે। વરસાદ થતા ધરતીપુત્રો છે તે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે, ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ તલોદના ગ્રામીણ વિસ્તારમાં વક્તાપુર, મહિયલ, કેસરપુરા, ટીંબા તળાવ, વાવડી નજીક ગંભીરપુરા સહિતનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જ્યાં મન મૂકીને મેઘરાજાએ બેટિંગ કરી છે। જ્યારે પ્રાંતિજમાં પણ પુલુંદ્રા, મોયદ, સલાલ, રસીલપુર જેવું જે વિસ્તાર છે તે વિસ્તારોમાં પણ કહી શકાય કે મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે।
ભારે અસહ્ય જે ઉકળાટ હતો ને ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ હતા, ગરમીથી લોકો ત્રાહિમામ હતા. તેની વચ્ચે જે મેઘરાજાએ વધામણા કર્યા છે તેને લઈ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ ઠંડક પસરી છે અને હાલ કહી શકાય કે મેઘરાજાના વધામણાના કારણે ગરમીથી લોકોને રાહત મળી રહી છે અને લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. સાથોસાથ જે બાળકો છે તે બાળકો પણ વરસાદમાં મન મૂકીને નાવાની મજા માણી રહ્યા હોય તે દ્રશ્યો સામે આવ્યા છે. અને હાલ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, તેને લઈ ધરતીપુત્રો સહિત સ્થાનિક લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જી હિરલ. જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર. રાજ્યભરમાં ધમાકેદાર વરસાદનું આગમન થઈ ગયું છે. વડોદરામાં વરસાદ થતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે શહેરના મંગળ બજાર લહેરીપુરા દરવાજા પાસે પાણી ભરાયા હતા, જેમાં પાણી ભરાતા વેપારીઓ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોને પાણીમાંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વલસાડ શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તાઓ પર અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા. જો કે સદનસીબે નજીક કોઈને ન હોવાથી ઈજા થઈ ન હતી. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ત્યારે વાપીમાં 4.5 ઇંચ, વલસાડમાં 3.6 ઇંચ, ધરમપુરમાં 2.2 ઇંચ, ઉમરગામમાં 1.28 ઇંચ તો કપરાડામાં 2 ઇંચ અને પારડીમાં 1.36 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો તેવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીની અંદરની વાત કરીએ તો વલસાડ જિલ્લાના સૌથી વધારે વાત કરીએ વાપીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી નોંધાયેલ આંકડાકીય માહિતી જોવા જઈએ તો વલસાડની અંદર 3.6 ઇંચ વરસાદ, ધરમપુરની અંદર 2.2 ઇંચ વરસાદ, વાપીની અંદર 4.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 1.28 ઇંચ વરસાદ, પારડીમાં 1.36 ઇંચ વરસાદ અને કપરાડામાં 2 ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ થતા જે મેઘો છે તે મુસળધાર બન્યો છે તેવું લાગી રહ્યું છે. મેઘો મહેરબાન થયો તેવું લાગી રહ્યું છે. વાપીની અંદર જે અંડરપાસ છે તેની અંદર પાણી પણ ભરાયા છે. અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો પણ આવ્યો છે. તો વલસાડ જિલ્લાની અંદર વલસાડમાં વરસાદની હેલી કહી શકાય. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં અવિરતપણે મેઘો મુસળધાર વરસી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો અમદાવાદના સેલામાં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર. મહાનગરપાલિકાના પાપનો પર્દાફાશ થયો છે. મેઘરાજાએ એમસી પ્રશાસનની પોલ ઉગાડી પાડી. અમદાવાદના શેલા ક્લબ 7 રોડ પર ભૂવો પડ્યો છે. તો ભૂવો પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અમદાવાદના વિકસિત વિસ્તારમાં વિકાસની પોલ છતી થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના પાપનો પર્દાફાશ થતી આ ઘટના છે. મેઘરાજાએ એમસી પ્રશાસનની પોલ ઉગાડી પાડી છે. અમદાવાદના શેલા ક્લબ 7 રોડ પર ભૂવો પડ્યો છે. તો ભૂવો પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમદાવાદના વિકસિત વિસ્તારમાં વિકાસની પોલ છતી થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના પાપનો જાણે પર્દાફાશ થયો છે.
તો મેઘરાજા એએમસી પ્રશાસનની પણ પોલ ઉઘાડી પાડી છે. તો અમદાવાદના શેલા ક્લબ 7 રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે અમદાવાદના સેલા વિસ્તારના. મેઘરાજા એએમસી પ્રશાસનની જાણે પોલ ઉઘાડી પાડી હોય તેવી આ ઘટના. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, વિકસિત વિકાસની આ પોલ ઉઘાડી પડી છે તેવી ઘટના સામે આવી છે. સેલા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે, શું કહેશો? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જે છેલ્લા વિસ્તાર છે તો છેલ્લા વિસ્તારની અંદર ભૂવો પડવાની જે ઘટના છે તે ઘટના સામે આવી છે. માત્ર 4 કે 5 ઇંચ વરસાદમાં જ જે અમદાવાદના રોડ રસ્તા છે તો રોડ રસ્તા ઉપર પાણી છે તે પાણી ફરી વળે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યા યથાવત રહે, પરંતુ શહેરના વિસ્તારમાં જે નવનિર્મિત જે રોડ બનાવવામાં આવ્યો તો રોડની જે રોડ છે તે રોડ ઉપર હાલમાં તો જે ભૂવો છે તો ભૂવો પડી ગયો છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક અમદાવાદ વાસીઓને જે તકલીફ ભોગવવાનો વારો છે તે આવી ગયો છે. જી રવિ, પરંતુ ભ્રષ્ટાચારની પણ પોલ ઉઘાડી પડી રહી છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનનું પણ કામગીરી છે તે કામગીરી કરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા પણ અલગ અલગ જગ્યાએ જે રોડ રસ્તા બનાવવાની જે કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે તે બેદરકારી સામે આવતી હોય છે. સાથે જ જે અધિકારીઓ છે તે અધિકારીઓએ યોગ્ય નિરીક્ષણ ન કર્યું હોવાનું પણ સામે આવતું હોય છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે વિકસિત વિસ્તાર જે સેલા વિસ્તાર છે તે સેલા વિસ્તારની અંદર નવનિર્મિત રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ભૂવો પડતા ક્યાંક ને ક્યાંક જે સેલાવાસીઓ છે તેમને આખેથી મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. સ્માર્ટ સિટી વડોદરાની નજીવા વરસાદે પોલ ઉઘાડી પાડી છે. સ્માર્ટ સિટી વડોદરા સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો છે. મધુનગર ગોરવા 1.5 કિલોમીટર રોડ બેસી ગયો છે. થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની હલકી ગુણવત્તા કામગીરીના કારણે રોડ બેસી ગયો છે. નાગરિકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે, તો બીજી તરફ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ લોકો માટે જોખમી બન્યો છે. નજીવા વરસાદમાં આખો રોડ બેસી ગયો છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે? રસ્તા પર હલકી ગુણવત્તાની કામગીરી જોવા મળી રહી છે. નાગરિકોએ સ્વયં રીતે રોડ બંધ કર્યો. વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ બેસી જતા વિપક્ષ નેતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા, વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે. રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા. ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે. કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે, પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે, પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા. આ વખતે તો એના ઉપર પાછું ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો. તમામ જગ્યાએ જોશો કે 2 કે 3 મહિના પહેલાં જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે. પછી ગોરવાની વાત કરીએ, સુભાનપુરાની વાત કરીએ કે ભાયલીની વાત કરીએ, ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ને જે ખર્ચો થયો છે 2 કે 3 જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું, ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના. વડોદરાના છાણી બાજવા રોડને જોડતા બાજવા ગરનાળું બંધ થયું છે. નજીવા વરસાદે પાણી ભરાતા ગરનાળું બંધ થયું છે. કરોડિયા બાજવાના હજારો નાગરિકોને મુશ્કેલી પડી હતી. ત્યારે વરસાદથી રેલવે ટ્રેક પણ ધોવાયો હોવાની માહિતી આપતા સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું. ઓવરબ્રિજની માંગ ન સંતોષાતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાંહેધરી આપવામાં આવી છે કે આ જે સનૂના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે. એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડા છે એ પણ તૂટી ગયેલા છે. રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તાત્કાલિક એને રિપેર કરવામાં, જેનાથી કોઈ રેલ હાદસો ના થાય, કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે તે કોઈનો જીવ. નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો અને 6 જેટલા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા જિલ્લાના લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
તો બીજી તરફ ખેડૂત પુત્રોમાં પણ સારા વરસાદની આશાને લઈ ખુશી જોવા મળી હતી. નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહન ચાલકોને પણ પોતાના વાહનની લાઇટ ચાલુ રાખીને નિયત સ્થળ ઉપર પહોંચવાની નોબત આવી હતી. આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકાઓ આવ્યો છે. તમામ તાલુકાઓમાં જે વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હાલ જે આપણે ઊભા છે નેશનલ નંબર હાઈવે 48 ઉપર ઊભા છે. આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે વરસાદના કારણે જે વાહન ચાલકો છે તે પોતાની લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની જે નોબત આવી રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય જે વરસાદ છે તે વરસાદ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધમાકેદાર પડી રહ્યો છે. જેના કારણે જે ખેડૂત પુત્રો છે તે ખેડૂત પુત્રોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા પામી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આતુરતાથી જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વરસાદની જે વરસાદ વાવણી લાયક વરસાદ વરસે, પરંતુ આજે જે મેઘો છે તે મેઘો વહેલી સવારથી મહેરબાન થઈને જે નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે. ત્યારે ખેડૂત પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો સાંજે 4 વાગ્યા સુધીની અપડેટ. રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. 5 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. તો 18 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તો 44 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 116 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. તો સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. તો 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 5 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. તો આ સાથે જ 18 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 44 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો. તો 116 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ વરસ્યો. 3 તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. તો 5 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો? જે પ્રમાણે રાજ્યની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના જે વરસાદ છે સાંજે 4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં અલગ અલગ જે વરસાદ છે વરસ્યો છે. જેની સૌથી વધારે સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ અને સાથે 3 તાલુકાની અંદર 5 ઇંચથી વધુ વરસાદ અને સાથે જ 5 તાલુકામાં 4 ઇંચથી પણ વધારે વરસાદ છે તે વરસ્યો છે. અને જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેની અંદર સુરત અને અમદાવાદની અંદર વધારે જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે ધીમી ધારે જે વરસાદ વરસ્યો હતો તેના લીધે પણ જે વરસાદી પાણી છે તે વધારે જોવા મળ્યું હતું. સાથે આજે વરસાદના લીધે જે ખેડૂતોને તેમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ક્યાંક શહેરી વિસ્તારની અંદર જે વધારે પાણી ભરાવાથી સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 190 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે 3 તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તો 5 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ થયો છે. તો 5 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અમરેલીથી આ સમાચાર. અમરેલી જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદર પર દરિયામાં મોજા ઉછળ્યા. પવનની સ્પીડ વધતા મોજા ઉછળ્યા હતા. ત્યારે જાફરાબાદ દરિયાકાંઠે પવન સાથે વરસાદ વરસ્યો. દીવ બાદ જાફરાબાદના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. તો અમરેલીથી આ સમાચાર. અમરેલી જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદર પર દરિયામાં મોજા ઉછળ્યા.